જો મેં પહેલા જ કહ્યું કે લગ્નના નિયમો બદલી ના શકે. લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી. એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય અને યુવાનોનો હક બી સચવાય. આ બધા જ વિષયોને સમજીને એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આ પદ્ધતિ બનાવવામાં આવી છે. બે સવાલ છે મારા વારાફરતી પૂછી. પહેલો સવાલ એ છે કે અગાઉની જે પદ્ધતિ હતી એની અંદર પણ ફરજીવાળો થતો હતો, આની અંદર પણ થવાની શક્યતા છે. જો ફરજીવાળો થયો તો કોની જવાબદારી રહેશે, એને શું સજા રહેશે, એવું કઈ અત્યારે જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે 1 મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે. તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોતપોતાની લાગણી દર્શાવી છે. હવે બીજો સવાલ, પહેલા એવું હતું કે કોઈ પણ જગ્યાએ એ નોંધણી થઈ શકે, શું આની અંદર એવો કોઈ સુધારો કર્યો છે કે આધાર કાર્ડ વર કે વધુનું જ્યાંનું એડ્રેસ હોય એને સરાઉન્ડિંગ એરિયામાં જ નોંધણી થાય કે ગમે ત્યાં થશે? સામાન્ય રીતે ભારત એક દેશ છે અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ બી નોંધણી કોઈ બી ખૂને કરે, પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી હાલ સુધી શું હતું કે બહાર બોર્ડ પર તલાટી લગાડી લેતા હતા, પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા. એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલીએ છીએ. એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ અને એ બદલાવ લાવવામાં આવ્યો છે. સર, આપણે જે હમણાં વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં આટલા સુવિધા ને એ ફરજીવાળો જે કંઈ હતો એમાં કોઈ તલાટી કે એના ઉપરી અધિકારી સામે કોઈ કાયદેસરની જે કોઈ જવાબદાર લોકો હતા એ લોકો પર કાયદેસરની કાર્યવાહી આપણે કરી છે. તમારી અનેક ચેનલો દ્વારા બી આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી. એમાં કોઈ બી ફરિયાદી ના હોવા છતાં બી રાજ્ય સરકાર ફરિયાદી બનીને બી આવા લોકો પર પગલાં ભર્યા છે.